યુએસ જવાનો પ્લાન કરી લીધો છે અને જો તમારી સાથે તમે તમારા બાળકને પણ લઈ જવાના છો તો આ બધા ડોક્યુમેન્ટ્સ રેડી તો છે ને, વિઝા, કન્સન્ટ લેટર ને બીજું કેટલું બધું. જો નથી તો આ વિડીયો છેક સુધી જોઈ લેજો, કારણ કે એક પેરેન્ટ્સે એક્સાઇટમેન્ટમાં પોતાના 10 વર્ષના બાળકને એરપોર્ટ પર મૂકીને ફ્લાઇટ પકડવી પડી, કારણ આ અમુક ડોક્યુમેન્ટ્સ નહોતા. તો જો એ ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ જાણવું હોય તો આ વિડીયો છેક સુધી જોજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી પંડ્યા. વેટ વિદેશ આજના વિડીયોમાં જાણીશું કે તમે ફોરેન જવાનું પ્લાન કરી લીધું છે, યુએસ જવાનું પ્લાન કરી લીધું છે, અને જો તમે તમારા બાળકને પહેલીવાર લઈ જાઓ છો યુએસ, તો તમારી પાસે કયા ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. કારણ કે જો એક પણ ડોક્યુમેન્ટ્સ નહીં હોય અથવા મિસમેચ થશે તો તમારે તમારા બાળકને એરપોર્ટ પર મૂકીને જ ફ્લાઇટ પકડવી પડશે અથવા તમારું જવાનું પણ કેન્સલ થઈ શકે છે. યુએસ એમ્બેસીની ગાઈડલાઇન પ્રમાણે જો તમે તમારા બાળક સાથે ટ્રાવેલ કરી રહ્યા છો, યુએસ જઈ રહ્યા છો, તો એમની ગાઈડલાઇન્સ પ્રમાણે જેટલા પણ ફોર્મ્સ છે, ડોક્યુમેન્ટ્સ છે, તે બધા જ પ્રોપર અને અપડેટેડ હોવા જરૂરી છે. સાથે ઓરિજિનલ હોવા જરૂરી છે, કારણ કે પ્રિન્ટ અથવા કોપી અલાઉડ નથી. હવે જાણીએ કયા કયા ડોક્યુમેન્ટ્સ છે કે જે તમારી પાસે હોવા જોઈએ. સૌથી પહેલી વાત તો એ જ કે બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ હોવા જોઈએ, કોઈ પણ ફોટોકોપીઝ અલાઉડ નથી. વેલિડ પાસપોર્ટ હોવો જોઈએ. જો એ બાળકનો જન્મ ફોરેન થયો છે તો યુએસ બર્થ સર્ટિફિકેટ પણ તમારી પાસે હોવું જોઈએ. ચાઇલ્ડનો ફુલ્લી વેલિડ પાસપોર્ટ હોવો જોઈએ, અને જો બર્થ સર્ટિફિકેટ છે તો એમાં પેરેન્ટ્સનું નામ, રજિસ્ટર અને સિગ્નેચર, ફિલિંગ ડેટ બધું જ જરૂરી છે, કારણ કે હોસ્પિટલ સર્ટિફિકેટ ત્યાં વેલિડ નથી. આ સાથે ફોર્મ FS 240 અને FS 1350 પણ જરૂરી છે જો તમારું બાળક ફોરેનમાં જન્મ્યું હોય તો. અને ખાસ વાત, જો તમારી પાસે સિટીઝનશીપ છે તો સર્ટિફિકેટ સિટીઝનશીપનું પણ હોવું જરૂરી છે. અને યુએસ એમ્બેસીની ગાઈડલાઇન પ્રમાણે જો બાળકની ઉંમર 16 વર્ષની અંદર છે તો એ લોકો માટેના પણ ડોક્યુમેન્ટ્સ અને ક્રાઇટેરિયા અલગ છે, એ પણ જાણી લઈએ. બંને પેરેન્ટ્સનું અપિયરન્સ જે છે ફિઝિકલી તે હોવું ખાસ જરૂરી છે. આ સાથે પેરેન્ટલ કન્સન્ટ DS 3053 જરૂરી છે. જો બેમાંથી કોઈ એક પણ પેરેન્ટ્સ હાજર ના રહી શકતું હોય તો સ્ટેટમેન્ટ ઓફ કન્સન્ટ જરૂરી છે. આ સાથે ફોટોકોપી, ફ્રન્ટની અને બેકની ID પણ જરૂરી છે. આ સાથે બાળકના પાસપોર્ટમાં 2 બ્લેન્ક પેજ હોવા જરૂરી છે, અને પાસપોર્ટ 6 મહિના સુધી વેલિડ હોવો પણ જરૂરી છે. હવે ખાસ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ્સ ચિલ્ડ્રનના કયા કયા હોવા જોઈએ એ પણ જાણી લઈએ. સ્કૂલ ID, બોનોફાઇડ સર્ટિફિકેટ, ચાઇલ્ડ મેડિકલ રેકોર્ડ્સ, વેક્સિનેશન સર્ટિફિકેટ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, ઇમરજન્સી કોન્ટેક્ટ લિસ્ટ, પેરેન્ટ્સના સરનેમ જો મિસમેચ હોય તો એનું પ્રૂફ પણ, અને જો કસ્ટડી પેપર્સ હોય તો એ પણ. પરંતુ જ્યારે પણ તમે ટ્રાવેલ કરી રહ્યા છો તો એકવાર ઓફિશિયલ વેબસાઇટ પરથી બધા જ ડોક્યુમેન્ટ્સ પ્રોપર ચકાસી લેવા, ઓરિજિનલ પણ સાથે રાખવા અને ફોટોકોપીઝ પણ સાથે રાખવી ખૂબ જરૂરી છે. એટલે વિઝા અપ્રુવલ ફાસ્ટ થાય માટે તમામ ડોક્યુમેન્ટ્સ ચેકલિસ્ટ એકવાર જોઈ લેજો, ફોટોકોપીઝ પણ રાખજો, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ સાથે રાખજો. નેક્સ્ટ કઈ કન્ટ્રીના રૂલ્સ તમને જાણવા છે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો VTV ડિજિટલ સાથે.